હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે કેવો ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આપણે આગળના વિડિયોમાં પ્રશ્ન 1a, પ્રશ્ન 1b અને પ્રશ્ન 2a માંગ્યા મુજબ જવાબ આપો એનું પ્રકરણ 1 જોઈ ચૂક્યા। હવે આપણે આગળ જોઈશું પ્રકરણ 3। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। જો તમને વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। શરૂ કરીશું આપણે આગળ પ્રકરણ 3 માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં આપણને પહેલું આપેલું છે 12 બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો। આપણે શું કીધું છે 12 બાજુવાળો નિયમિત બહુકોણ। હવે નિયમિત બહુકોણ એટલે શું? કે જેની બધી બાજુ સરખી હોય અને બધા ખૂણા સરખા હોય એને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય। આવી 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાનો સરવાળો શોધવાનો છે। તો આપણે જોઈશું પહેલા શું લખ્યું? આપણે બાજુની સંખ્યા કેટલી છે? 12। તો લખીશું બાજુઓની સંખ્યા બરાબર 12। બાજુઓની સંખ્યા કેટલી? 12 આપેલી છે। આપણે શોધવાનું શું? આ બહુકોણના અંદરના બધા ખૂણાનો સરવાળો। તો સૌથી પહેલા આપણે શું કરીશું? એના દરેક બહિષ્કોણનું માપ શોધીશું। એ બહિષ્કોણના માપ પરથી આપણે અંદરના ખૂણાના માપનો સરવાળો શોધી શકીશું। બાજુની સંખ્યા 12 આપી, આપણને ખબર છે કોઈ પણ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો છે બાળકો? 360 થાય। તો લખીશું બહિષ્કોણના માપનો સરવાળો, બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। આના પરથી આપણે દરેક બહિષ્કોણનું માપ શોધી શકશું। તો લખીશું દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણનું માપ, દરેક બહિષ્કોણનું માપ બરાબર શું કરવાનું? બહિષ્કોણના માપનો જે સરવાળો રહ્યો 360 એને આપણે શું કરીશું? બાજુની જે સંખ્યા રહી એના વડે ભાગી દઈશું। શું કરશું? બાજુની સંખ્યા વડે ભાગી દેવાનું। હવે 360 ને 12 વડે ભાગીએ તો 12 તરી 36 થાય, એટલે કે 30 જવાબ આવશે। 30 360 ને હું 12 વડે ભાગું તો 12 × 12 12 12 તરી 36, 36 માંથી 36 જાય તો 0। આ 0 ની નીચે ઉતરે તો ક્યાં મોકલવાની? ઉપર। આપણે બેઝિક થી ભણવાનું, કોઈ પણ વસ્તુ શાંતિથી સમજવાની। તો આપણે 360 ને 12 વડે ભાગે કેટલો જવાબ આવે? 30 જવાબ આવે। તો દરેક બહિષ્કોણનું માપ આપણને કેવું મળ્યું? 30 મળ્યું। હવે આ બહિષ્કોણનું માપ જો 30 હોય તો એના પર તેના અંતઃકોણનું માપ શોધી શકાય। શું શોધી શકાય? અંતઃકોણનું માપ શોધી શકાય। કેવી રીતે સમજો? આપણે શું કીધું? બહિષ્કોણનું માપ 30 પછી આકૃતિ આપેલી ત્યારે શું ચાલુ કોઈ આકૃતિ છે એમાં આ ખૂણાને આપણે અંતઃકોણ કહેશું, આ ખૂણાને આપણે બહિષ્કોણ કહેશું। તો જો આપણે જો બહિષ્કોણનું માપ આપેલું હોય તો આપણે અંતઃકોણનું માપ શોધી શકીએ। કેવી રીતે? કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય? 180 કેમ કે બંને એક જ રેખા પર આવેલા ખૂણા હોય છે। કેવા? એક જ રેખા પર ખૂણા આવેલા હોય છે, માટે આપણે શું કરી શકીએ? અંતઃકોણ આપ્યું હોય તો બહિષ્કોણ શોધી શકીએ, અને બહિષ્કોણ આપ્યું હોય તો આપણે અંતઃકોણ શોધી શકીએ। અંતઃકોણ અને બહિષ્કોણ આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 એટલે કે અંદરનો ખૂણો અને બહારનો ખૂણો આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થશે। એક જ રેખા પર આવેલા હોય એમનું। તો લખીશું અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ આ બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે। બરાબર? હવે આપણે અંતઃકોણનું માપ શોધવાનું, તો એને એમના એમ રાખીશું। અંતઃકોણનું માપ બરાબર વત્તા બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે આપણે? 30, તો લખીશું 30 બરાબર 180। હવે આપણે અંતઃકોણનું માપ શોધવું છે, તેથી 30 ને આપણે બરાબરની પેલી બાજુ મૂકીશું। અહીંયા કે પ્લસ છે, 30 બરાબરની પેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે। તો લખીશું અંતઃકોણનું માપ,
અંતઃકોણનું માપ બરાબર 180 અંશ. એમાંથી આ 30 પેલા જાય તો માઈનસ થઈ જશે તો 30 અંશ. 180 માંથી 30 બાદ કરો તો કેટલો જવાબ આવે 150 અંશ. એ આપણને શું મળ્યું અંતઃકોણનું માપ એટલે કે અંદરના એક ખૂણાનું માપ આપણને 150 અંશ મળ્યું. હવે આપણને જે નીલી બહુકોણ આપ્યો એને 12 બાજુઓ છે એનો મતલબ કે ખૂણા કેટલા હશે 12. કેટલા ખૂણા હશે 12. એ 12 અંતઃકોણનો આપણે શું કરવાનું સરવાળો. હવે એક ખૂણાનું માપ 150 નું આપ્યું એવા 12 ખૂણા તો લખીશું અંતઃકોણના માપનો સરવાળો. અંતઃકોણના માપનો સરવાળો બરાબર શું થશે એક ખૂણાનું માપ 150 અંશ એવા કેટલા ખૂણા 12 તો 12 વડે શું કરીશું ગુણી દઈશું. તો 150 ગુણ્યા હું 12 કરું તો એકમ દશક ની શું આવશે બાળકો 0. ત્યારબાદ 1 નો ગુણાકાર બાળકો 0 સાથે તો શું થાય 0. 1 નો ગુણાકાર 5 સાથે તો 1 × 5. 1 નો 1 સાથે તો 1 એકા 1 વત્તા 2 નો 0 સાથે તો 0. 2 × 5 10 ની શું વધી પડી 1. 2 એકા 2 2 ને 1 3. 0 વત્તા 0 0 0 વત્તા 0 0 5 × 3 8 1 1800 જવાબ આવ્યો. 1800 અંશ એ આપણને 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંતઃકોણના માપનો સરવાળો મળ્યો. તો આ રીતે આપણે પ્રકરણ 3 નો પહેલો દાખલો જોયો. જોઈશું આપણે આગળ દાખલા નંબર 2. શું આપ્યું છે આપણને એક ચતુષ્કોણના ત્રણ ખૂણાઓના માપ 60 અંશ 70 અંશ અને 80 અંશ છે. કોઈ ચતુષ્કોણ આપેલો છે એના ત્રણ ખૂણાના માપ આપણને આપેલા છે 60 70 અને 80 અંશ આપેલા છે. તો ચોથા ખૂણાનું માપ આપણે શોધવાનું છે. બરાબર. તો ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય 4 ખૂણા હોય છે. આ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો 360 અંશ થાય છે. કેટલો થાય 360 અંશ થાય. તો આપણે લખીશું કે અહીં ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ 60 અંશ 70 અંશ અને 80 અંશ આપેલ છે. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ. તો લખીશું ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. તો આપણે સરવાળો કરીશું. પહેલા ખૂણાનું માપ આપણને 60 અંશ આપ્યું, બીજા ખૂણાનું માપ આપણને 70 અંશ આપ્યું, ત્રીજા ખૂણાનું માપ આપણને 80 અંશ આપ્યું, ચોથા ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો આપણે શું લઈશું x. શું લઈશું x બરાબર બધાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. કેટલો થાય 360 અંશ. હવે આપણે આ બધાનો સરવાળો કરીશું 60 + 70 તો કેટલા થશે 60 + 70 કેટલા થશે 130. કેટલા થાય 60 + 70 130 થશે. હવે તેમાં આપણે 80 શું કરવાના ઉમેરવાના. 130 માં 80 ઉમેરી તો કેટલા થશે 210. કેટલા થશે 210 અંશ વત્તા x બરાબર 360 અંશ. કેટલા થાય 360 અંશ. હવે આપણે શું કરીશું x શોધવાનો માટે આપણે 210 ને ક્યાં મૂકીશું બરાબર ની પેલી બાજુ મૂકીશું. તો x બરાબર 360 અંશ. આ 210 ને ઉઠાઈને આપણે જમણી બાજુ લઈ જઈશું તો માઈનસ થઈ જાય. થઈ જાય માઈનસ નિશાની બદલાઈ જાય. માટે x બરાબર 360 માંથી આપણે 210 શું કરવાના બાદ તો શું થશે કેટલો જવાબ આવશે 150 અંશ જવાબ આવશે. કેટલો આવશે 150 અંશ જવાબ આવશે. આપણે ત્રીજા ખૂણામાં કેટલું મળ્યું સોરી ચોથા ખૂણામાં કેટલું મળ્યું 150 અંશ મળ્યું. કેટલું મળ્યું 150. ત્યારબાદ જોઈએ આપણે આગળ ત્રીજા નંબર. એક ચતુષ્કોણના ચાર ખૂણાના માપ 3x 4x 5x અને 6x છે. તો ચતુષ્કોણ આપેલો છે એના ચાર ખૂણાના માપ 3x 4x 5x અને 6x છે. દરેક ખૂણાનું માપ આપણે શોધવાનું છે. શું કરવાનું દરેક ખૂણાનું માપ
તો આપણને ખબર છે કે ચતુષ્કોણમાં 4 ખૂણા હોય આ ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો 360 અંશ થાય કેટલો થાય બાળકો 360 લખીશું અહીં ચતુષ્કોણના 4 ખૂણાના માપ 4 ખૂણાઓના માપ 4 ખૂણાઓના માપ કેવા પેલા છે 3x 4x 5x અને 6x છે આ ચાર ખૂણા આપણને આપેલા છે હવે શું લખીશું ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય બાળકો 360 અંશ થાય તો લખીશું ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય તો આપણે સરવાળો કરીશું પહેલા ખૂણાનો માપ 3x વત્તા બીજા ખૂણાનો માપ લઈશું 4x વત્તા બીજા ખૂણાનો માપ લઈશું 5x વત્તા તો 6x બરાબર 360 અંશ ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કરો કેટલું લખશું 360 હવે સરવાળો કરીએ 3x વત્તા 4x 7x થાય 7 ને 5 12x 12 ને 6 18 તો 18x જવાબ આવશે બરાબર 360 અંશ બરાબર આ બધાનો સરવાળો કરીને કેટલો જો 18x હવે આપણે x નું માપ જોઈએ છે માટે 18 ગુણાકારમાંથી બદલે છે તો ભાગાકારમાં જશે માટે x બરાબર 360 અંશ ભાગ્યા કેટલા થશે 18 હવે હું 360 ને 18 વડે ભાગું તો 18 × 36 20 જવાબ આવે 20 અંશ x બરાબર મને શું મળે 20 અંશ મળશે x ની કિંમત આપણે 20 અંશ મળી હવે x ની કિંમત આપણે શું કરશું બાળકો જે આપણે ચતુષ્કોણના ચાર ખૂણા લીધા 3x 4x 5x અને 6x આ બધામાં x નું મૂલ્ય આપણે મૂકી દેવાનું તો 3x આપ્યું છે 3x બરાબર x ની જગ્યાએ શું મૂકી દેવાનું આપણે 20 અંશ મૂકી દઈએ તો 20 તરીકે કેટલો જવાબ આવે 60 અંશ પહેલો ખૂણો મળે આપણને 60 અંશ મળે ત્યારબાદ બીજો આપણને આપેલું છે 4x લખશું બાળકો હવે x ની જગ્યાએ શું કરવાનું બાળકો 20 અંશ મૂકવાનું 20 ચોક કેટલા બાળકો 80 20 ચોક 80 તો બીજા ખૂણામાં આપણને 80 અંશ મળ્યું ત્યારબાદ બીજો ખૂણો 5x 5x બરાબર 5 હવે x ની જગ્યાએ શું મૂકીશું આપણે 20 અંશ તો 20 ચોક કેટલા થાય બાળકો 100 ત્યારબાદ લઈશું 6x બરાબર 6 x ની જગ્યાએ લખીશું 20 20 સંખ્યા છે બાળકો 120 તો આપણને ચતુષ્કોણના ચાર ખૂણા મળે બાળકો 60 અંશ 80 અંશ 100 અંશ અને 120 અંશ મળે તો લખીશું ચતુષ્કોણના ચાર ખૂણા તો લખીશું ચતુષ્કોણના ચાર ખૂણાઓ ના માપ 60 અંશ 80 અંશ 100 અંશ અને 120 અંશ છે બરાબર આ રીતે આપણે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 જોયા બાળકો આપણે આગળ દાખલા નંબર 4 અને પ્રકરણ 3 નો છેલ્લો દાખલો જોઈએ એક નિયમિત બહુકોણમાં બાજુની સંખ્યા 20 છે કોઈ નિયમિત બહુકોણ છે એમાં બાળકો બાજુની સંખ્યા કેટલી કીધી 20 છે તો તેના પ્રત્યેક બહિષ્કોણનું માપ શોધો કોઈ બહુકોણ આપ્યું છે એની બાજુની સંખ્યા 20 છે હવે એના દરેક બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે તો કેવી રીતે શોધીશું તો પહેલા તો લખીશું બાજુની સંખ્યા શું લખીશું બાજુઓની સંખ્યા બરાબર કેટલી 20 બાજુની સંખ્યા કેટલી 20 આપેલી છે હવે આપણે શોધવાનું શું પ્રત્યેક બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે તો લખીશું પહેલા કે બહિષ્કોણના માપનો સરવાળો શું લખવાનું બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ કોઈ પણ બહુકોણ હોય એના બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય હવે આપણે શોધવાનું છું પ્રત્યેક બહિષ્કોણનું માપ તો લખીશું પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર પ્રત્યેક
બહિષ્કોણનું માપ બરાબર જે બહિષ્કોણના માપનો જે સરવાળો આપ્યો 360 અંશ એને આપણે શું કરીશું બાજુની સંખ્યા વડે શું કરીશું ભાગી દઈશું બરાબર જે આપણને બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ મળે એને આપણે બાજુની સંખ્યા વડે બાળકો ભાગી દઈશું તો શું થશે ઉપર 360 અંશ આપેલા નીચે 20 હવે શું કરશું 0 0 ઉડી જશે તો આપણને વધ્યું ઉપર 36 અને ભાગાકારમાં 2 36 નો 2 વડે ભાગો તો 18 દૂર 36 થાય તો જવાબ કેટલો આવે 18 તો આવે 18 અંશ તો પ્રત્યેક બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું 18 અંશ મળ્યું કેટલું મળ્યું 18 અંશ તો આ રીતે આપણે પ્રશ્ન 2 માગે મુજબ જવાબ આપો એમાં પ્રકરણ 3 પૂર્ણ કર્યું હવે આપણે આગળના વિડિયોમાં પ્રકરણ 4 જોવાના છીએ એ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે